બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચ જિલ્લાના સમાહર્તા પ્રથમવાર જંબુસર તાલુકાની મુલાકાતે પધાર્યા હતા. વિવિધ કામગીરીનું તેઓએ નિરીક્ષણ કર્યું હતું. ભરૂચ જિલ્લા સમાહર્તા ગૌરંગ મકવાણાએ ભરૂચનો ચાર્જ સંભાળ્યો ત્યારબાદ પ્રથમવાર જંબુસરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. નોંધાણા ગ્રામ પંચાયતમાં દફતરી તપાસ કરી ત્યારબાદ પીએસસી સેન્ટરની મુલાકાત કરી હતી. તેઓએ પ્રથમ કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો હતો. મહાદેવને રુદ્રાભિષેક વિદ્યાનંદજી મહારાજની નિશ્રામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશનની મુલાકાત કરી હતી. આ સમયે ડીવાયએસપી જંબુસર પીએલ ચૌધરી, કાવી પીએસઆઈ આરએસ ચુડાસમા સહિત હાજર રહ્યા હતા. ત્યારબાદ સુજલામ સુફલામ જળશક્તિ અભિયાન 2025 હેઠળ મંજૂર થયેલ કાવી ગામે રેલવે વિસ્તારથી સાનવગા ગુલાલ તરફના ફાંસની સફાઈ તથા કાંસ ઊંડો કરવાની કામગીરી અધિક મદદનીશ ઇજનેર તાલુકા પંચાયત પીડી અંજારિયાની દેખરેખ હેઠળ થતી, જેનું સ્થળ નિરીક્ષણ કરી આ સેવાનું કાર્ય હોય. આગામી સમયમાં ચોમાસું આવતું હોય, ગામમાં વરસાદી પાણી ન ભરાય અને પશુ પક્ષી માટે પણ લાભદાયી હોય, આ કામગીરી સુંદર રીતે થતી હોય તેને બિરદાવી હતી. આ સમયે તાલુકા પંચાયત સભ્ય સાજિદ મુનશી, તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ જંબુસર તાલુકાના નોંધાણા ગામે પંચાયતની મુલાકાત કરી દફતરી તપાસ હાથ ધરી હતી. ગામની જનસંખ્યા, જ્ઞાતિ આધારિત સંખ્યા સહિતની માહિતી લીધી હતી તથા નોંધાણા પીએસસી સેન્ટરની મુલાકાત કરી જરૂરી માહિતી મેળવી હતી. આજના સદર પ્રોગ્રામમાં મામલતદાર જંબુસર NS વસાવા, નાયબ મામલતદાર સહિત હાજર રહ્યા હતા. યાકુબ પટેલ, ZSTV ભરૂચ.